હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે કે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે કે ગુજરાત પોલીસ ભરતી લોકરક્ષક અને પીએસઆઈ માટે લેવાયો મહત્વનો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે જાહેરાત, જેના વિશે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જેથી કરીને વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે, તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે શું એવી જે છે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી સાહેબ દ્વારા। તો કે તમે જોઈ શકો, સરકાર જે છે પોલીસ એસઆરપીમાં જે અગ્નિવીરોને પ્રાધાન્ય આપશે, મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલું છે કે પોલીસ ભરતીમાં અગ્નિવીરોને 10% અનામતની ગુજરાત સરકારની તૈયારી છે। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સોશિયલ મીડિયામાં જે છે પોસ્ટ કરીને જે છે આ માહિતી આપવામાં આવેલી છે। તો જેની આપણે વિગતવાર માહિતી જોઈએ, ગુજરાત સરકાર પણ હવે પોલીસ ભરતીમાં અગ્નિવીરોને અનામત આપશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવારે સાંજે આ જાહેરાત કરી હતી। તેમણે સોશિયલ મીડિયા મારફતે જારી કરેલા મેસેજ અનુસાર સરકાર જે છે પોલીસ અને રાજ્ય પોલીસ અનામત દળમાં અગ્નિવીર જવાનોને પ્રાધાન્ય આપશે। અગ્નિપથ યોજના અને અગ્નિવીર અંગે વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રમ વાહિયાત અને નિંદનીય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે ભારતીય સેના અને આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં ઘણા નવા સુધારા થઈ રહ્યા છે। અગ્નિપથ યોજના પણ આવી જ એક પહેલ છે। જ્યારે અગ્નિવીરના કારણે ભારતીય સેનામાં વધુ યુવાનો બનશે, અને આ યોજના દેશના આવા બહાદુર યુવાનોને તૈયાર કરશે જેઓ સેનામાં સેવા કર્યા બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન રહેશે। તો કે જે સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં ગુજરાત સરકાર અગ્નિવીરને પ્રાથમિકતા આપશે, એવી જે છે અહીંયા જાહેરાત કરવામાં આવેલી છે। તો ખૂબ જ એવો મોટો નિર્ણય લેવામાં આવેલો છે કે પોલીસ ભરતીમાં જે છે અગ્નિવીરોને 10% અનામતની જે છે જોગવાઈ કરવામાં આવશે। તો બસ વિડીયોમાં એટલું જ। જય હિન્દ, જય ભારત।